જય સદગુરુદેવ સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 2। જય સદગુરુદેવ। સાખી લઈએ તુલસીદાસની। દયા ધર્મ કામો લહે પાપ મોલય અભિમાન। તુલસી દયા ન છોડીએ जब लग घट में प्राण हो। जब लग घट में प्राण। સાખીમાં સંતો સમજાવે છે, હે માનવ, નિજ આત્મકલ્યાણનો માર્ગ દયા ધર્મનો છે। દયા ધર્મનો છે। જો પ્રભુ ભજનનો અનુભવ કરો તો સમાન ભાવ આવે, ત્યારે દયા આવે। નહીં તો ત્રિલોકીનું મન અભિમાન કરાવે અનેક પ્રકારનું। એટલે તુલસીદાસ કહે છે, પાપ મૂલ અભિમાન। અભિમાનથી જીવ પાપ કર્મ કમાય છે, એટલે તો જન્મ મરણ છે, કર્મ પ્રમાણે ઊંચ નીચ કરે। તુલસીદાસ કહે છે, જ્યાં સુધી ઘટમાં પ્રાણ છે કે સદા સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને પ્રભુ ભજન કરીને તો સમાન ભાવે જીવજો, એટલે દયા જ રહેશે, તેવું સાખીમાં તુલસીદાસ સમજાવે છે। તો સમજો વાલા, મારા તારા કે સ્વાર્થમાં તો કર્મ બાંધીએ કોટિક। તેમાં સંતોની વાણીમાં કહે છે ને, મારા રે તારા માયાખી જિંદગી ગુમાવી રે, ક્યાંથી રે માટે યામાં 84 ની ખાણી। પ્રભુ પાસે જઈને બંદા માગું મહેરબાની રે, માગું મહેરબાની। સાખીમાં તુલસીદાસ સમજાવે છે તેમ સંતો વાણીમાં સમજાવે છે, હે માનવ, શિવ શક્તિના રચેલા મારા તારા કે સ્વાર્થમાં આખી જિંદગી પૂરી થઈ જાય છે। સત્ય જ્ઞાની સદગુરુના સદા શરણ સેવ્યા વિના કે પ્રભુ ભજન વિના તો હે માનવ, તમારો 84નો ફેરો ક્યાંથી મટે? સદગુરુ પ્રભુના શરણે જઈને માગું મહેરબાની, એટલે હે દયાળુ, મારા કરેલા કર્મ માફ કરો, મને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવો કૃપા વરસાવીને, તેવું સંતોની વાણીમાં તેમના શિષ્ય કહે છે। પ્રભુ ભજન વિના જન્મ મરણના મહાદુઃખ ન ટળે, તેવું સંતો વાણીમાં સમજાવે છે। તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક શબ્દમાં સમજાવે છે, વિષય મૃત ફડ ફડોયાનેક બહુ જ વેદ કહે કરવાના। કહે કબીર તેમાં શું જાણ, તો ભલા છૂટે કેમ જન્મ મરણ, તો ભલા છૂટે કેમ જન્મ મરણ। સાખીમાં, વાણીમાં અને કબીર સાહેબ કબીર બીજક શબ્દમાં ત્રણેયમાં સરખું જ સમજાવે છે, હે માનવ, આ ત્રણ લોક સોહમ પુરુષના રચેલા છે માયા શક્તિથી। એટલે સોહમ ઘરનું મન નાભીએ અષ્ટકમળદળ વચ્ચે બેઠું છે। એટલે જીવને જેવા તત્વ પર મન બેસે તેવું જીવ વિચારે છે, બોલે છે અને જીવે છે। એટલે જીવને કર્મમાં જ રાખે અભિમાન અને મારાની વાસના કે મારા તારામાં। હે જીવ, આવ્યો ત્યારે શું લઈને આવ્યો હતો? તો કર્મ। અસંખ્ય યોનિના જન્મીને જઈશ ત્યારે શું લઈ જઈશ? તો કર્મ જ ને। તો હે માનવ, આ કર્મભૂમિ છે, દેહ ધર્યો છે તે કર્મ લઈને જ આવ્યો છે।
છતાં કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે કેમ જતો નથી? સંતોની વાણીના શબ્દો વિચારીને. દેવો કે વેદ પણ ભવસાગરમાંથી તરવાનું કહે છે. આ દેહ માયાવી ઝેરથી ભરેલો છે, એટલે તો કોટી કર્મ બાંધે છે, પાપ પુણ્યના કે વિષ અમૃત એટલે સ્વાર્થી. જગત રચ્યું છે લોભ લાલચ વાળું. તેમાં કબીર સાહેબ કહે છે, સત્ય જ્ઞાની સદગુરુના શરણ વિના શું સત્ય શું ભ્રમણા તે કાંઈ સમજ પડે નહીં. તો તેમાં જન્મ મરણના મહાદુઃખ કેમ કરીને ટળે? તેવું કબીર સાહેબ કબીર બીજક શબ્દમાં સમજાવે છે. એટલે મનન કરજો વાલા. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. ત્યાગ ત્યાગ હે મૂર્ખ માનવ વિષયની પ્રીતિ, ત્યાગ રે વિષય પાછળ દોડી દોડી આય ખુસારો જાય વીતી રે. તૃપ્તિ ન થાય કોટી કલ્પ હરણ જલ પ્રતીત રે. ત્યાગ ત્યાગ હે મૂર્ખ માનવ વિષયની પ્રીતિ, ત્યાગ રે. અમારા સદગુરુ સમજાવે છે વાણીમાં, હે મૂર્ખ માનવ, ત્રિલોકીનાથે રચેલું તેમની માયા શક્તિથી પ્રકૃતિની વિષય પ્રીતિ ત્યાગ. વિષય પાછળ દોડી દોડી માનવ જન્મ પૂરો થઈ જશે આત્માના કલ્યાણ વિના. હે જીવ, વિષય પ્રકૃતિથી ક્યારેય તૃપ્તિ ન થાય, ભલે ને કરોડો વાર જન્મ ધરે. મનથી હરણની જેમ ભટક્યા કરે તોય તૃપ્તિ થાય નહીં વાલા. માયાના તેવા પ્રચંડ વેગ છે, મર્યા પછી મુક્તિ નથી, એટલે પાછી 84ની ખાણીમાં. હે વાલા, આવી અસંખ્ય જન્મથી રેટ ચાલ્યા કરે છે. જન્મવું મરવું કર્મ થકી ઊંચ નીચ ઘરે છે જ ને. જોવો તમે જ, અમે કહીએ તેમ નહીં. કોઈ રાજા કોઈ રંક એટલે ભિખારી. તેમાં મીરાબાઈએ કહ્યું ને વાણીમાં, એક રે માતાના બે બે બેટડા, લખ્યા એના જોદા જોદા લેખ, લખ્યા એના જોદા જોદા લેખ. એક નાતે શિર પર 17 ધરે, બીજો ભાર વેચી ખાય, બીજો ભાર વેચી ખાય. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. હો કર્મનો સંગાથી વાલા મારો કોઈ નથી. તો વાલા, ક્યાંય વિધાતા બેઠી નથી, ખુદની વિધાતા ખુદ જ છે. જેવા કર્મ કરીએ તેવા ભોગવવાના. એક માતાના 2 દીકરા, છતાં કર્મ જુદા. એક રાજા શિર ઉપર 17 ધરે, એટલે રાજાનો કુંવર બનીને રાજ કરે, અને બીજો લાકડાના ભારા વેચી ખાવા જેટલું માન કરીને મળે. એટલે વાલા, કર્મનું વિચારો. દાન પુણ્ય ખવડાવું પીવડાવું તે ત્રિલોકીનાથનું છે. તેવું કરવાથી કાંઈ કર્મ બળે નહીં. પાપ પુણ્ય ભેગા જ છે. સંતો કહે છે ને કે પુણેશ્વરી સો રાજેશ્વરી, રાજેશ્વરી સો નરકેશ્વરી.
તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, એક ઘટની અંદર તો સુગંધ જળ ભરી રાખ્યા, એક ઘટની અંદર તો દુર્ગંધ જળ ભર્યા રે, એક ઘટની અંદર રે ગંગાના જળ ભરી રાખ્યા, એક ઘટની અંદર એને મદિરા કર્યા રે, એક ઘટની અંદર તો સુગંધ જળ ભરી રાખ્યા, એક ઘટની અંદર તો દુર્ગંધ જળ ભર્યા રે. હે માનવ, અમારા સદગુરુની વાણીમાં, મીરાબાઈની વાણીમાં સરખું જ સમજાવે છે. તો કર્મથી પાછું વળવું હોય તો પૂરા પરમાત્માના જ્ઞાની અનુભવી સદગુરુનું શરણ લ્યો. હે માનવ, મન સૌને ભટકાવે છે મોહ વિકારમાં. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, મન સૌને ભટકાવે રે મનવા, મન સહુને ભટકાવે, નાના હોય કે મોટા, અમીર ગરીબ, રાજા બાદશાહ વજીર રે, સહુને નાચ નચાવી રહ્યું રે, મન સૌને ભટકાવે મનવા. એટલે મનન કરજો વાલા સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. વિષયોના સંગ કરીને કોઈ નથી ગયો જીતી રે, સુર નર અસુર શિવ વિરાંચી સર્વની થઈ ભજેતી રે, ત્યાગ ત્યાગ હે મૂર્ખ માનવ વિષય પ્રીતિ ત્યાગ રે, વિષય પાછળ દોડી દોડી આખું સારું જાય વીતી રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, વિષય સંગ કરીને કોઈ નથી ગયા જીતી આ ત્રણ લોકમાં. એટલે કર્મમાં જ રહ્યા છે. સુર નર અસુર શિવ વિરંચી સર્વની થઈ છે ફજેતી. એટલે તેમને પણ કર્મો પ્રમાણે અવતાર ધરવો પડે છે. તો વિચારો વાલા, દેવોને ભજવાથી કર્મ બળે? તે ક્યારેય શક્ય બને જ નહીં. આપણે જ કહેતા હોઈએ છીએ દેવોને દુર્લભ માનવ અવતાર મળ્યો છે. તો કેવી રીતે? તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, આ માયાએ 84 લાખ ખાણી બનાવી, એમાં મનુષ્ય દેહ બનાવ્યો યુતમ રે, એ છે દેવના દેહ કરતા પણ ઊંચો, જ્યારે દેવ મનુષ્ય દેહ ધરી આવ્યા રે, એ 3 તત્વો લઈને આવે, બાકીના 2 તત્વો મૃત્યુલોકમાં મળે રે, આ માયાએ 84 લાખ ખાણી બનાવી,
મનુષ્ય જન્મ જ 5 તત્વ ભળીને બને છે રે, જેથી મનુષ્ય દેહ બહુ ઉત્તમ ઊંચો કહેવાય રે. આ માયાએ 84 લાખ ખાણી બનાવી. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. આ માયાએ 84 લાખ ખાણી બનાવી, તેમાં મનુષ્ય દેહ ઉત્તમ પૂરા 5 તત્વનો, જે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. દેવો અવતાર ધરે છે ત્યારે 3 તત્વ લઈને આવે છે, જે અગ્નિ, વાયુ, આકાશ. બાકીના 2 તત્વ મૃત્યુલોકમાં મળે, જે જળ અને પૃથ્વી. હે જીવ, મનુષ્ય જન્મ જ 5 તત્વ ભળીને બને છે, જેથી મનુષ્ય દેહ બહુ ઉત્તમ કે ઊંચો કહેવાય છે. તેમાં લોયાણ વાણીમાં કહે છે ને, ચીરે લાખા હરીને ભજવા હોય તો મિથ્યાપણું મેલો જી હો જી. અવસર આવ્યો છે છેલ્લો હા, ચીરે લાખા ભવ સાગર તરવાનો યા છે ટાણું જી હો જી. તમે હું ને મારો ઠેલો હા. જો વાલા, અવસર છેલ્લો કીધો પછી 84ની ખાણી હોય તો જ કહ્યું હોય ને. એટલે લોયાણ લાખાને શિષ્ય ભાવે સમજાવે છે, હે લાખા, તમે નાશવંત ધનમાં મન ન રાખો અને સદગુરુ શરણે સદા રહીને સદગુરુની કૃપાથી પ્રભુ ભજન કરો. મહાન બનવાનું છોડી દ્યો. સદગુરુ શરણ છોડીને એટલે હું અને મારું આઘું ઠેલો, નહીં તો કર્મ બંધન જ રહેશે તન મનના. તેવું લોયાણ લાખાને અને જગતના માનવને સમજાવે છે. તો સમજો વાલા, સત્ય જ્ઞાનને સમજીને સદા સદગુરુના શરણે રહીને સદગુરુની આગળની વાણી લઈએ. વિષય વાસના ચાર છાર છોડી દેય નીતિ રે, સાધુ સાથે રામ ભજન ધારણ કર નીતિ રે. ત્યાગ ત્યાગ હે મૂર્ખ માનવ વિષયની પ્રીતિ ત્યાગ રે, વિષય પાછળ દોડી દોડી આય ખુસારું જાય વીતી રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, હે જીવ, તમે શિવ શક્તિનું રચેલું જે આ મન માયા કર્મ કરાવે છે, અનીતિ કરાવીને, જે લોભ, લાલચ, ક્રોધ, મોહ, અભિમાન જેવા માયાના વિકારો ઉપજાવીને. તો હે માનવ, તમે સદગુરુના શરણે રહીને અનીતિ છોડો, એટલે કપટ ન કરો હૃદયમાં, પાપ કર્મ છુપાવીને. હે માનવ, સદગુરુ શરણે સદા રહીને શબ્દ સુરતાનું રામ ભજન કરો. હે જીવ, તે જ નીતિ ધારણ કરો હૃદયે, જેથી પાપ કર્મ કપાય અને વિષય વાસના બળે. તેમાં દાસ જીવણ કહે છે ને વાણીમાં,
રામ સમર મન રામ સમર લે, અરે મૂર્ખ ક્યો મન સુતારે, જાગૃત નગરી ચોર ન લૂટે, ચખ મારે ગાજમ દૂતારે, રામ સમર મન રામ સમર રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ દાસ જીવન વાણીમાં સમજાવે છે. હે જીવ, સત્ય જ્ઞાની સદગુરુના શરણે રામ ભજનની નીતિ રાખ, અનીતિ છોડી દે. એટલે હૃદયમાં પાપ કર્મ છુપાવીને કપટ ન રાખ, તેથી તો કર્મબંધન છે. હે મૂર્ખ, શા માટે સૂતો છે મોહ નિંદ્રામાં? સદગુરુ શરણે સદા રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લે. આ જીવતા જાગતા દેહમાં માયાના ચોર ન લૂટે અને જમનું પણ જોર ન ચાલે. એટલે જીવતા જ મનમાયા બને મરી જાય તેવું દાસી જીવન તેમની વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા સત્ય જ્ઞાનને. વારે વારે આવો અવસર મળતો નથી હરિભજવાનો. તેમાં વાણીમાં કહે છે ને, વારે વારે અવસર નહીં મળે તમે ભજન સવાયા કરજો, ભજન સવાયા કરજો. સંસાર સાગર મહાજળ ભર્યો, તરી શકાય તો તરજો, તરી શકાય તો તરજો. હે માનવ, વારે વારે અવસર મળતો નથી હરિભજવાનો, તો જ સંતો વાણીમાં કહેતા હોય ને. કારણ સત્ય જ્ઞાની સદગુરુ મળવા મુશ્કેલ છે. કોઈક કહે છે ને સંતો વાણીમાં, એટલે ભવસાગર તારણહાર સત્ય જ્ઞાની સદગુરુ અંશ અવતારી એક જ હોય છે પૃથ્વી પર. બાકી કહેવાતા ગુરુઓના ઢગલા છે ને, પણ તમારી નજર સામે છે. બધાને ગુરુ જ બનવું છે. જગતના જીવને ધન પૈસાથી લૂંટી લૂંટીને એસ આરામ કરવા બેઠા છે. સત્ય જ્ઞાની સદગુરુ સંત એસ આરામ ન કરે. તે તો આઠેય પોર સુરતાથી પ્રભુ ભજન કરી જગતના જીવને ઉતરતા શબ્દોનું વાણી થકી જ્ઞાન પીરસે. એટલે મનન કરજો વાલા સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. લઈ સન્યાસ છોડ આશા ત્યાગ ઘરની રીતિ રે, પ્રવીણ રામ હોય વિરક્ત વિષયોની અતીત રે, ત્યાગ ત્યાગ હે મૂર્ખ માનવ વિષયની પ્રીતિ, ત્યાગ રે વિષય પાછળ દોડી દોડી આય ખુસારો જાય વીતી રે. હે માનો, અમારા સદગુરુ સમજાવે છે કહેવાતા સંતો ભાઈને, તમે સંન્યાસ લઈને ભીતર દેહ ઘરની રીતિ ત્યાગો. તો કઈ રીતિ કહે છે? તો માયાની આશા તૃષ્ણાની. તે તો જન્મ મરણમાં રાખનારું બીજ છે. એટલે માયાની પ્રકૃતિથી તો મહેમાન છીએ થોડા દિવસના, એટલે ખોડિયું જ બદલવાનું કર્મ પ્રમાણે, શ્વાસા તેટલું જીવવાનું. હે માનવ, આ અસંખ્ય જન્મથી રેટ ચાલ્યા કરે છે દેહ પિંજર બદલવાની. હવે તો જાગો માયાના દેશમાંથી. અમારા સદગુરુ પ્રવીણરામ હોય વિરક્ત, એટલે મોહ વિકારથી પર, કે જીવતા જ
ધન માયા બંને મરી ગયા પ્રભુ ભજન કરીને. સુરતાથી પરમાત્માના પદમાં માલે છે પોતે પોતાનામાં. તેવું અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય કહે છે. એટલે મનન કરજો વાલા સંતોની વાણીના શબ્દો. કહેવાતા સંતો ભાઈથી દૂર રહેજો. તે તમને સીધા શરીરમાં ગોતવા મોકલશે દેવોના મંત્ર આપીને. ઓહમ સોહમ તે દેવના ઘર છે અને મંત્ર ભયજે માયાના દેશમાંથી મુક્તિ ન હોય. ઠીક છે. રામ ભરોસે.